વડોદરા એરપોર્ટ બહાર એકઠા થયેલા ટેક્સી ચાલકો અને તેમની અલગ અલગ માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વડોદરા એરપોર્ટ બહાર મોટી સંખ્યામાં ટેક્સી ચાલકો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ટેક્સી ચાલકોના જણાવ્યા મુજબ એરપોર્ટ પર પૂરતી જગ્યાની ઉપલબ્ધતા હોવા છતાં ટેક્સીઓ માટે મર્યાદિત પાર્કિંગની જ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે અનેક ટેક્સીઓ એરપોર્ટ બહાર ઊભી રાખવી પડે છે અને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો પણ આપવામાં આવે છે। કેટલાક ચાલકોએ વધુમાં આક્ષેપ કર્યો કે એરપોર્ટ પર મુસાફરોને લેવા કે મૂકવા જતી ટેક્સીઓ પાસેથી પાર્કિંગના નામે વધારાના ચાર્જ વસૂલવામાં આવે છે, જેનો સીધો બોજ ડ્રાઈવર અને મુસાફરો પર પડે છે। વિરોધ કરી રહેલા ચાલકોનું કહેવું છે કે ઓનલાઈન કેબ કંપનીઓ દ્વારા વ્હાઇટ પ્લેટ ધરાવતી ખાનગી ગાડીઓ અને બાઇક ટેક્સીઓ મારફતે ગેરકાયદેસર રીતે મુસાફરોનું પરિવહન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે નિયમિત ટેક્સી ચાલકોના રોજગાર પર ગંભીર અસર પડી રહી છે। ચાલકોના જણાવ્યા મુજબ તેઓ દર વર્ષે ટેક્સ, ઇન્સ્યોરન્સ અને આરટીઓ ફી સહિત હજારો રૂપિયાનો ખર્ચ કરે છે, જ્યારે ઓનલાઈન કંપનીઓના ઓછા ભાડાના કારણે તેમની આવક સતત ઘટી રહી છે। ટેક્સી ચાલકોએ માંગ કરી છે કે એરપોર્ટ પર ટેક્સીઓ માટે મફત અને પૂરતી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે, ગેરકાયદેસર બાઇક ટેક્સી અને ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ ટેક્સી સેવા માટે ન્યૂનતમ ભાડું નક્કી કરવામાં આવે। જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। આપણે આ વડોદરા શહેર એરપોર્ટ છે અને અમારે છેલ્લા 4 દિવસથી આ ઉગ્ર આંદોલન ચાલુ જ છે, પણ અત્યાર સુધી 4 દિવસથી કોઈ એનો નિકાલ આવ્યો નથી। એટલે અમારી જે એક જ રજૂઆત છે કે આનો વહેલી તકે નિકાલ આવે। હવે એમાં કેવું છે કે બહુ બધા મુદ્દાઓ છે, આમાં પણ અમે શોર્ટમાં કહીએ છીએ તમને કે પેન મુદ્દો તો પાર્કિંગનો જ છે। હવે પાર્કિંગમાં શું છે કે આ જ છે કે 55 રૂપિયા પે કરો જાઓ। હવે બીજી વસ્તુ કે આ ભાઈ કીધી કે કોમર્શિયલ ગાડીને કમ્પલસરી પાર્કિંગ પે છે અને પ્રાઇવેટ વ્હીકલને 7 મિનિટ ફ્રી છે પિકઅપ ચાર્જીસ, તો કોમર્શિયલ ગાડીમાં કેમ નથી? કોમર્શિયલ ગાડીમાં જ્યારે વન ટાઈમ ટેક્સ તમે લાઈફ ટાઈમ ટેક્સ પહેલા જ લો છો, તો એમને કેમ એવું? કઈ બી કશું થાય છે તો કોમર્શિયલ ગાડી પર જ કાયદા બને છે, બરાબર। હવે અમારે જો કે ચલો એટલી બધી તો રજૂઆત નથી કરે, અમારે તો પાર્કિંગનો મુદ્દો છે। હવે પાર્કિંગ અમને આપો કમ્પલસરી, કે ગાડીઓ અમે બહાર પાર્ક કરીએ છીએ તો કેટલાય સાંજના ટાઈમે અહીંયા એક્સિડન્ટ બી થાય છે। ગાડીઓ જેમ ક્રોસ કરે છે રાઇડર, તો તૈયારીમાં અહીંયા ગઈકાલે બી અહીંયા એક્સિડન્ટ થયું છે, બરાબર। તો પછી વડોદરા શહેરમાં એક્સિડન્ટ થશે એ લોકોને નહીં દેખાતું? એટલે અમારી ઓથોરિટી જોડે અને ખાસ ઉગ્ર રજૂઆત અમારા વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી સાહેબ એમને અને મેયર ગીતાબેન મકવાણા એમને અમારી ઉગ્ર રજૂઆત છે અને એક વિનંતી છે કે આનો જલ્દ તરીકે નિકાલ આવે। બસ આ નિકાલ કરો અમારા ડ્રાઈવરની એકતા જોઈ લો। વડોદરા શહેરના જેટલા બી સાંસદ છે બધા જ અમારી એક જ એકતા છે। 4 દિવસથી કોઈ ધંધો કર્યો નથી, ખાધા પીધા વગર સવારના લોકો ઉભા રહ્યા છે, બરાબર। અહીંયા રોજના 150 થી 200 ડ્રાઈવર આવે છે, પણ છેલ્લા 4 દિવસથી અને હું હજુ બી કહી રહ્યો છું કે 200 ડ્રાઈવર માંથી કેટલાય ડ્રાઈવરની હાલત એવી ખરાબ છે, કારણ કે બધા હવે થાકી ગયા છે, ભાવ વધારો છે નહીં, ઉબેર એની મનમાની કરી રહ્યું છે, પાર્કિંગ વાળા એની મનમાની કરી રહ્યા છે, બરાબર। કોઈને કઈ કશી પડી નથી। હું ખાલી માંગ અમારી એ જ છે કે અમારી આ માંગ છે કે અમને વહેલી તકે પાર્કિંગનો પ્રોબ્લેમ સોલ્વ કરો, ઉબેરમાં ભાવ વધારો કરો, બસ આ અમારો રજૂઆત છે।